અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે અમે એક એવી હૃદયદ્રાવક ઘટના લઈને આવ્યા છીએ જેણે માત્ર ઓહાયો રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સમુદાયને શોકમાં ડૂબાડી દીધો છે. અમેરિકામાં સારું ભવિષ્ય બનાવવાના સપના સાથે આવેલા ગુજરાતના એક પરિવારે કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે તેમનું જીવન આટલી દુઃખદ રીતે સમાપ્ત થશે. ઓહાયોના વુસ્ટર ટાઉનશીપમાં આવેલી ઇકોનો લોજ મોટેલમાં લાગેલી ભીષણ આગમાં મૂળ ગુજરાતના નડિયાદના એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત થયા છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી પરંતુ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. ચાલો જાણીએ આ સમગ્ર ઘટનાની વિગત. બુધવાર 1 જુલાઈ 2026ના રોજ સ્થાનિક સમય દરમિયાન વહેલી સવારે આશરે 1:30 વાગ્યે ઓહાયોના વુસ્ટર ટાઉનશીપમાં આવેલી ઇકોનો લોજ મોટેલમાં અચાનક આગ લાગી. આ મોટેલ ક્લીવલેન્ડ શહેરથી અંદાજે 60 માઇલ એટલે કે લગભગ 96 કિલોમીટર દક્ષિણે આવેલી છે. આગ મોટેલના પાછળના ભાગમાં આવેલા એક માળના લાકડાના બિલ્ડિંગમાં શરૂ થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આગ માત્ર થોડી જ મિનિટોમાં એટલી ભયંકર બની ગઈ કે સમગ્ર પાછળનો ભાગ આગની લપેટમાં આવી ગયો. જ્વાળાઓ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાનો પણ પૂરતો સમય મળ્યો નહીં. ઘટનાની ગંભીરતા એટલી વધારે હતી કે સ્થાનિક ફાયર વિભાગે તેને 5 અલાર્મ ફાયર જાહેર કરી હતી. એટલે કે આગને કાબૂમાં લેવા માટે એક નહીં પરંતુ કુલ 15 અલગ અલગ ફાયર વિભાગોને બોલાવવા પડ્યા હતા. આશરે 70 જેટલા અગ્નિશામકોએ સતત 1 કલાક સુધી ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ દુર્ભાગ્યે ત્યાં સુધીમાં 3 કિંમતી જીવ ગુમાઈ ચૂક્યા હતા. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર પરિવાર મૂળ ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ શહેરનો હતો. આશરે 2 વર્ષ પહેલા તેઓ પોતાના જીવનને વધુ સારું બનાવવા અને પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અમેરિકા આવ્યા હતા. પરિવારના વડા હિતેશ કુમાર એટલે કે હિતેશભાઈ સુથાર ઇકોનો લોજ મોટેલમાં કામ કરતા હતા. તેમની પત્ની હિનાબેન પણ મોટેલના દૈનિક કામકાજમાં સહયોગ આપતા હતા. તેમની દીકરી ઈશાની સુથાર સ્થાનિક મેકડોનાલ્ડ્સમાં નોકરી કરતી હતી. આખો પરિવાર મોટેલના સ્ટાફ માટે બનાવવામાં આવેલા રહેણાંક ક્વાર્ટર્સમાં જ રહેતો હતો. વેઇન કાઉન્ટી કોરોનર ઓફિસે 3 મૃતકોની સત્તાવાર ઓળખ જાહેર કરી હતી. હિતેશભાઈ સુથાર, તેમની પત્ની હિનાબેન સુથાર અને તેમની દીકરી ઈશાની સુથાર ત્રણેય આગમાં જીવ ગુમાવનાર હતા. પરિવારના આકસ્મિક અવસાનના સમાચાર મળતા જ નડિયાદમાં તેમના સગા સંબંધીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ હતી. અમેરિકામાં વસતા ગુજરાતી સમાજ માટે પણ આ સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. આગ કેટલી ભયંકર હતી તેનો અંદાજ ઘટના સ્થળે હાજર રહેલા લોકોના નિવેદનોથી પણ આવે છે. રાત્રિ પાળીમાં ફરજ બજાવી રહેલી કર્મચારી એપ્રિલ ગ્રેઝરે જણાવ્યું કે શરૂઆતમાં બધું સામાન્ય હતું પરંતુ અચાનક ફાયર એલાર્મ વાગવા લાગ્યો. તે દરમિયાન રૂમ નંબર 121માં રોકાયેલા એક મહેમાન દોડતા ફ્રન્ટ ડેસ્ક સુધી આવ્યા અને જણાવ્યું કે મોટેલના દક્ષિણ પશ્ચિમ ખૂણામાંથી ભયંકર જ્વાળાઓ નીકળી રહી છે અને તરત જ 911 પર ફોન કરવો જોઈએ. બીજા એક મહેમાન ટીમે જણાવ્યું કે વહેલી સવારે લોકોના ચીસો અને બૂમાબૂમના અવાજથી તેની ઊંઘ તૂટી ગઈ. જ્યારે તેણે બારી બહાર જોયું ત્યારે તેના વાહનની નજીક સુધી આગ પહોંચી ગઈ હતી. તેણે તરત જ પોતાનું વાહન ખસેડ્યું પરંતુ થોડા જ સમયમાં આખી ઇમારત આગની ઝપેટમાં આવી ગઈ હતી. અન્ય એક મહેમાન કેયરા કરીના જણાવ્યા મુજબ કોઈ વ્યક્તિએ જોરથી તેના રૂમનો દરવાજો ખખડાવ્યો અને બહાર ભાગવાની બૂમો પાડી. તે ભયભીત અવસ્થામાં બહાર નીકળી શકી હતી. તેણે જણાવ્યું કે બહાર આવીને તેણે મોટેલના સંચાલકને ઘૂંટણીએ બેસીને રડતા જોયા હતા. ઘણા લોકો આજે પણ એ વાતનો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે કે તેઓ તો બચી ગયા પરંતુ તેમની બાજુમાં રહેતો પરિવાર ક્યારેય બહાર આવી શક્યો નહીં. આ ઘટનાનો સૌથી કરુણ ભાગ તે ફોન કોલ હતો જે આજે પણ સાંભળનારનું હૃદય કંપાવી દે. આગ લાગ્યા પછી હિતેશભાઈ સુથારે ફ્રન્ટ ડેસ્ક પર ફોન કરીને મદદ માટે આજીજી કરી હતી. તેઓ વારંવાર કહી રહ્યા હતા, મહેરબાની કરીને અમને બચાવો, અમે બહાર નીકળી શકતા નથી. ફોન પર પરિવારના સભ્યોના રડવાના અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા. એપ્રિલ ગ્રેઝરે તેમને બાથરૂમમાં જવા, પાણી ચાલુ રાખવા અને ફાયર ફાઇટર્સની રાહ જોવા સલાહ આપી હતી.
સાથે જ તેણે તરત જ 911 પર ફોન કરીને મદદ પણ બોલાવી હતી. પરંતુ થોડા જ સમય બાદ ફોન સંપર્ક તૂટી ગયો અને ત્યાર પછી પરિવાર સાથે કોઈ વાત થઈ શકી નહીં. જ્યારે અગ્નિશામકો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે સમગ્ર બિલ્ડિંગ આગમાં ઘેરાઈ ગયું હતું. છતમાંથી ઊંચી જ્વાળાઓ નીકળી રહી હતી. ફાયર ફાઇટર્સે અનેક વખત અંદર પ્રવેશવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારે ધુમાડો, અસહ્ય ગરમી અને તૂટી રહેલી છતના કારણે તેઓ સમયસર સુથાર પરિવાર સુધી પહોંચી શક્યા નહીં. બાદમાં જ્યારે અંદર પ્રવેશ શક્ય બન્યો ત્યારે ત્રણેય સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ તેમનું મૃત્યુ ધુમાડાના કારણે ગુંગળામણ થવાથી થયું હોવાનું માનવામાં આવે છે. મૃતદેહોને વધુ તપાસ માટે કુયાહોગા કાઉન્ટી મેડિકલ એક્ઝામિનર પાસે મોકલવામાં આવ્યા છે, જ્યાં મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે. સદભાગ્યે આ આગમાં અન્ય કોઈ મહેમાન અથવા કર્મચારીનું મૃત્યુ થયું નથી. તમામ મહેમાનોને સમયસર બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે આગ ઓલવવાની કામગીરી દરમિયાન એક અગ્નિશામકને સામાન્ય દાઝવાની ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના પછી મોટેલમાં રોકાયેલા તમામ મહેમાનોને અન્ય હોટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમને રોકાણના પૈસા પરત આપવામાં આવ્યા હતા. અમેરિકન રેડ ક્રોસ દ્વારા વિસ્થાપિત થયેલા લોકોને તાત્કાલિક આશ્રય, ખોરાક અને અન્ય જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. હાલ ઇકોનો લોજ મોટેલને અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવી છે, કારણ કે બિલ્ડિંગને ભારે માળખાકીય નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. વુસ્ટર ટાઉનશીપ ફાયર ડિપાર્ટમેન્ટ, વેઇન કાઉન્ટી શેરીફ ઓફિસ અને સ્ટેટ ફાયર માર્શલની ટીમ સંયુક્ત રીતે તપાસ કરી રહી છે. અત્યાર સુધી કોઈ ગુનાહિત કાવતરું કે શંકાસ્પદ પ્રવૃત્તિના પુરાવા મળ્યા નથી, પરંતુ તમામ ટેકનિકલ અને ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે. આ દુર્ઘટનાએ માત્ર નડિયાદ જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય સમુદાયને હચમચાવી દીધો છે. 2 વર્ષ પહેલા અમેરિકા આવીને પોતાના સપના સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરતો પરિવાર આજે માત્ર યાદોમાં જ રહી ગયો છે. ઈશાની સુથાર જ્યાં કામ કરતી હતી તે મેકડોનાલ્ડ્સ ખાતે તેના સહકર્મચારીઓએ મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભારતીય સમુદાયના સભ્યો તેમાં જોડાયા હતા. ઉપરાંત પાર્મા, ઓહાયોમાં આવેલા બુશ ફ્યુનરલ હોમ ખાતે હિન્દુ વિધિ અનુસાર વિશેષ સ્મારક સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક ભારતીય પરિવારો હાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનામાંથી કેટલાક મહત્વના પાઠ પણ મળે છે. અમેરિકા સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં આજે પણ ઘણી જૂની મોટેલો લાકડાના માળખા પર આધારિત છે. આવી ઇમારતોમાં આગ ખૂબ જ ઝડપથી ફેલાય છે. જો આધુનિક સ્પ્રિંકલર સિસ્ટમ, સ્માર્ટ હીટ ડિટેક્ટર અને વધુ અસરકારક ફાયર મોનિટરિંગ સિસ્ટમ હોય તો આવી ઘણી દુર્ઘટનાઓ અટકાવી શકાય છે અથવા જાનહાનિ ઘટાડી શકાય છે. બીજો મહત્વનો મુદ્દો એ છે કે જ્યાં કર્મચારીઓને તે જ બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા આપવામાં આવે છે, ત્યાં રહેણાંક માટે અલગ ફાયર સેફટી ધોરણો હોવા જોઈએ. ફાયરવોલ, અલગ ઇમરજન્સી એક્ઝિટ અને નિયમિત સલામતી ચકાસણી જેવી વ્યવસ્થાઓ ફરજિયાત બનાવવી જરૂરી છે. આ ઘટના એ પણ યાદ અપાવે છે કે દરેક પરિવારે પોતે જ્યાં રહે છે અથવા કામ કરે છે ત્યાંની ફાયર એક્ઝિટ, ઇમરજન્સી એલાર્મ અને બચાવ માર્ગ વિશે અગાઉથી જાણકારી રાખવી જોઈએ. ઘણી વખત કટોકટીની ક્ષણોમાં માત્ર થોડા સેકન્ડનો યોગ્ય નિર્ણય પણ જીવન બચાવી શકે છે. અમેરિકામાં રહેતા હજારો ભારતીય પરિવારો પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને દિવસ રાત મહેનત કરે છે. તેઓનું એક જ સપનું હોય છે કે પરિવારને સારું ભવિષ્ય મળે. પરંતુ આવી દુર્ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે જીવન કેટલી ઝડપથી બદલાઈ શકે છે. તેથી જ્યાં પણ રહો ત્યાં સલામતીના નિયમોને ક્યારેય અવગણશો નહીં. તમારા કાર્યસ્થળ અને રહેણાંક સ્થળની ફાયર સેફટી વ્યવસ્થા વિશે જરૂર જાણો. પરિવારના દરેક સભ્યને ઇમરજન્સી સમયે શું કરવું તેની માહિતી આપો અને કોઈ પણ જોખમને નાનું સમજીને અવગણશો નહીં. ઓહાયોના વુસ્ટરમાં બનેલી આ કરુણ ઘટના કદાચ સમય સાથે સમાચાર બનીને પાછળ રહી જશે, પરંતુ નડિયાદના સુથાર પરિવારની યાદો અને તેમના અધૂરા સપનાઓ ભારતીય સમુદાયના હૃદયમાં લાંબા સમય સુધી જીવંત રહેશે. અમારી તરફથી હિતેશભાઈ સુથાર, હિનાબેન સુથાર
અને ઈશાની સુથારને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે. આવી દુર્ઘટના ફરી ક્યારેય કોઈ પરિવાર સાથે ન બને એ જ પ્રાર્થના સાથે આજના આ અહેવાલને અહીં પૂર્ણ કરીએ છીએ.